પ્રાઇમ એન્ટરપ્રાઇઝીસ નામની આંગડિયા પેઢીમાં એક લૂંટની ઘટના બની હતી, જેમાં સવારના ટાઈમે બે આરોપીઓએ એક હથિયાર બતાવી અને ફરિયાદી પાસેથી 19 લાખ રૂપિયા રોકડા લૂંટી લીધા હતા। આ કાર્યવાહીના અનુપાલનના ભાગરૂપે એસીપી શ્રી ભરત બસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ, પીઆઈ શ્રી ચિરાગ યાદવ સાહેબની ટીમો દ્વારા અલગ અલગ રાજ્યોમાં તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને બે આરોપીઓને અત્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે। જે બે આરોપીઓ છે એની વિગતવારની પૂછપરછ અત્યારે હાથ ધરવામાં આવેલ છે અને જે એક આરોપી રમઝાન અલી છે, વેસ્ટ બેંગોલથી જેને લાવવામાં આવેલ હતો, એના 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે। રમઝાન અલી દ્વારા રાજકોટ શહેરમાં આ બનાવ બન્યાથી 20 દિવસ પહેલાં એક મકાન ભાડે રાખીને જે 3 આરોપીઓ બીજા છે, પ્રવીણ, આસુ અને ઈલુ, આ ત્રણેયને મકાન અપાવવામાં આવેલ હતો અને પછી જે મુખ્ય આરોપીઓ આસુ અને ઈલુ છે, જેને લૂંટ કમિટ કરી છે, એ બંને રેકી કરી હતી અલગ અલગ જગ્યાઓની અને પછી 30 તારીખે છેલ્લે એને આ લૂંટ કમિટ કરી। રાજકોટમાં થોડા દિવસ પહેલા પ્રાઇમ આંગણિયા પેઢીની અંદર જે લૂંટ કરવામાં આવી હતી, લૂંટને લઈ ભારે ચકચાર મચી હતી। રાજકોટમાં પ્રાઇમ આંગણિયા પેઢીમાં 19 લાખ રૂપિયાની લૂંટનો મામલો કે જેમાં લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓને ઝડપી પાડ્યા। રમઝાન અલી અને પ્રવીણ ઉર્ફે ખાજીઓ છે તેને પોલીસે ઝડપી પાડ્યા। લૂંટના મુખ્ય આરોપીઓ આસુ અને અલ્લુ હજુ પણ ફરાર। લૂંટમાં ચોરીની બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ચોરીની બાઇક પર ખોટી નંબર પ્લેટ પણ લગાવવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર લૂંટકાંડની તપાસ તેજ કરી। મુખ્ય આરોપીઓને રહેવા માટે મકાનની સગવડ પણ અપાઈ હતી। પ્રવીણ ઉર્ફે ખાજીઓ સામે રાજસ્થાનમાં પણ 2 ગુના અત્યારે નોંધાયેલા છે। આસુ વિરુદ્ધ 22 લૂંટના ગુના નોંધાઈ ચૂક્યા છે અને સાથે જ લૂંટમાં ગયેલા 19 લાખમાંથી 2 લાખ રૂપિયા જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે। બાકીના 17 લાખ રૂપિયા ક્યાં પહોંચાડવામાં આવ્યા, શું કરવામાં આવ્યું તેની પણ અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે। ગત 30 જુલાઈના રોજ રાજકોટ શહેરમાં ભાવનગર રોડ ખાતે આવેલ પ્રાઇમ એન્ટરપ્રાઇઝીસ નામની આંગડિયા પેઢીમાં એક લૂંટની ઘટના બની હતી, જેમાં સવારના ટાઈમે 2 આરોપીઓએ એક હથિયાર બતાવી અને ફરિયાદી પાસેથી 19 લાખ રૂપિયા રોકડા લૂંટી લીધા હતા। માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સર દ્વારા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝનની ટીમોને આરોપીઓને ઝડપથી પકડી પાડવા માટે અને ડિટેક્ટ કરી મુદ્દામાલ રિકવર કરવા બાબતે સૂચના કરવામાં આવેલ હતી। આ કાર્યવાહીના અનુપાલનના ભાગરૂપે એસીપી શ્રી ભરત બસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ, પીઆઈ શ્રી ચિરાગ યાદવ સાહેબની ટીમો દ્વારા અલગ અલગ રાજ્યોમાં તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને 2 આરોપીઓને અત્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે, જેમાં એક આરોપી રમઝાન અલી એને વેસ્ટ બેંગોલ ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે અને એક બીજો આરોપી પ્રવીણ સન ઓફ ખજીઓ એને મથુરા ખાતેથી હસ્તગત કરીને રાજકોટ ખાતે લેવામાં આવેલ છે અને જે 2 આરોપીઓ છે એની વિગતવારની પૂછપરછ અત્યારે હાથ ધરવામાં આવેલ છે અને જે એક આરોપી રમઝાન અલી છે, વેસ્ટ બેંગોલથી જેને લાવવામાં આવેલ હતો, એના 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને રિમાન્ડ દરમિયાન એની વ્યવસ્થિત પૂછપરછ કરી એમના પાસેથી મુદ્દામાલની રિકવરી કરવામાં આવશે। સર, આજે બંને આરોપી ઝડપાણા છે, તેમાંથી મુખ્ય આરોપી કોણ છે અને પોલીસ પકડથી બચવા કયા રાજ્યોમાં ફરતા એ જે આરોપી જે અત્યારે પોલીસની શકંજામાં છે, રમઝાન અલી અને પ્રવીણ, એ બંને આરોપી જે છે એને લૂંટ કરનાર આરોપીઓ આસુ અને ઈલુ એનો બેકઅપ પ્રોવાઈડ કરાવતા હતા અને એમની મદદગારીમાં હતા। એ રમઝાન અલી દ્વારા રાજકોટ શહેરમાં આ બનાવ બન્યાથી 20 દિવસ પહેલાં એક મકાન ભાડે રાખીને જે 3 આરોપીઓ બીજા છે, પ્રવીણ, આસુ અને ઈલુ, આ ત્રણેયને મકાન અપાવવામાં આવેલ હતો અને પછી જે મુખ્ય આરોપીઓ આસુ અને ઈલુ છે, જેને લૂંટ કમિટ કરી છે, એ બંને રેકી કરી હતી અલગ અલગ જગ્યાઓની અને પછી 30 તારીખે છેલ્લે એને આ લૂંટ કમિટ કરી અને પછી અહીંથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાજ્યોમાં નાસી ગયા હતા, જેમાંથી રમઝાન અલી વેસ્ટ બેંગોલ ખાતે જતો રહ્યો હતો અને પ્રવીણ જે છે એ મથુરામાં જતો રહ્યો હતો
તો અમારી ટીમો રાજસ્થાન, યુપી, એમપી, વેસ્ટ બેંગોલ ઇત્યાદિ રાજ્યોમાં તપાસ કરીને પછી છેલ્લે રમઝાન અલીને વેસ્ટ બેંગોલ ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે અને પ્રવીણને મથુરા ખાતેથી પકડવામાં આવેલ છે. બાકી જે 2 આરોપીઓ છે એની અત્યારે શોધખોળ ચાલુ છે. ટેકનોલોજીનો પણ ઉપયોગ કરતા હતા આરોપીઓ. સર, પોલીસથી બચવા કઈ કઈ રસ્તાઓ બનાવ્યા છે? આરોપીઓએ ચોરીની બાઇક અહીંયા રાજકોટ ખાતેથી ચોરીને પછી એનો ઇસ્તેમાલ લૂંટમાં કર્યો હતો, જેની નંબર પ્લેટ પણ ખોટી હતી અને ઘણા બધા જગ્યાએ એમને પોતાની આઈડેન્ટિટી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમની વ્યવસ્થિત તપાસ કરી અને એને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ હતા અને પછી છેલ્લે 2ને પકડી પાડવામાં આવેલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.